તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે શું કહે છે ઉમેદવારના કુટુંબી, કેવો થશે ગામનો વિકાસ? સાંભળો અહેવાલ વિજય ત્રિવેદી, NN ન્યૂઝ થરાદ। શું છે અત્યારે કુંભારા પંચાયતની અંદર જે ફોર્મ ભરાણા છે, શું સ્થિતિ છે અને આગામી શું તમારી પણ રણનીતિ છે? કુંભારા ગ્રામ પંચાયતમાં 3 ફોર્મ ભરાણા છે અને અમારું ફોર્મ ભરેલું છે અમારે ભાભી શ્રી મોટા ભાભી છે એમનું, અને ગામમાં સંપૂર્ણ લોકો અમને જાહેર થયેલો છે। ગામમાં વિકાસની કામ કરીએ તો દરેકનું મકાન આપવાની ગણતરી છે અમારી। એક સારી નંદી ગૌશાળા બનાવવી છે, સારા રોડ રસ્તા બનાવવા છે। કુંભારાથી રોડની કામગીરી ખૂબ જ ઝડપી ચાલુ કરાવી છે અને એક બીજો રોડ કુંભારાથી દીદડાનો એ પણ માંગણી અમે કરેલી છે અને ફરીથી પણ કરશું। પછી મુખ્ય તકલીફ અત્યારે પાણીની છે, દરેકને પીવાનું પાણી હોય કે ભલે ખેતીવાડીનું હોય, એટલે એના માટે તળાવો ભરવાના છે, છતાં ઝડપી તળાવો ભરાવીશું અને દરેકને પાણી મળી રહે એની પણ સુવિધા કરાવીશું। પછી બીજી તકલીફ કે અમારા ગામમાં આરોગ્ય સેવા માટે હજી સુધી કંઈ છે નહીં, એટલે એનું પણ એક સબસ્ટેશન લાવવાની ગણતરી છે અને પૂરા એના પ્રયત્નો કરશું કે સબસ્ટેશન આપશે અને વિશ્વાસ છે અમને સરકાર ઉપર કે આપશે। પછી વિશ્વાસ, સમર્પણ અને વિકાસ એ અમારા ખાસ મુદ્દા છે અને એના માટે જ અમે ચૂંટણી લડીએ છીએ અને વિશ્વાસ થકી અમે આગળ આવશું એવી અમને સંપૂર્ણ ગામ પર લોકો ઉપર વિશ્વાસ છે।